નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। ચાણસ્મા ખાતે નાગપાંચમનો મેળો ભરાયો। શ્રાવણ વદ પાંચમ એટલે નાગપાંચમ કહેવાય। આ દિવસે ગોગ મહારાજના મંદિરોએ મેળો ભરાય છે। એવી જ રીતે ચાણસ્મા ખાતે ફાટક પાસે આવેલા હજારો વર્ષ જૂના ગોગ મહારાજના મંદિરે મેળો ભરાયો હતો। સાથે સાથે ગોગ મહારાજની મૂર્તિને ચાંદીના વરખથી શણગારવામાં આવી હતી। મંદિરને ફૂલથી પણ શણગારવામાં આવ્યું હતું। આજના દિવસે અહીંયા મોટો મેળો પણ ભરાય છે, જેમાં મોટા ચગડોળો, ખાણીપીણીને સ્ટોરના નાના નાના રમકડાના સ્ટોર અને અન્ય સ્ટોરો પણ થયા હતા। આજના દિવસે બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ મેળામાં જોવા મળ્યા હતા અને આનંદ કરતા જોવા મળ્યા હતા। ગોગા મહારાજ ચાણસ્મા ખાતે ઘણા વર્ષોથી બિરાજમાન છે। આ બાબતની વિસ્તૃત જાણકારી પટેલ જશુભાઈ દ્વારા આપવામાં આવી હતી। એમણે જણાવ્યું હતું કે શેષ નાગદાદાના મંદિરની તમામ વ્યવસ્થા અમારા મંડળ દ્વારા કરવામાં આવે છે। આજના દિવસે હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે અને ગોગ મહારાજના આશીર્વાદ લે છે।